चैत्यवंदन सूत्रस्य व्याख्येयमभिधीयते। આનંદકારી ભગવાન હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ જેમણે પોતાના જીવનકાળ દરમિયાન 1444 નવા ગ્રંથોનું સર્જન કર્યું, કારણ કે એમના જીવનની અંદર પણ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજનો કાળ એટલે લગભગ આશરે 1700-1800 વર્ષ પહેલાનો સમય છે. એટલે હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ પૂર્વધર મહાપુરુષની નજીકના મહાપુરુષ છે. ધીરે 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 તમે જાણો છો કે જીન શાસનની અંદર અવસરપીણી કાળ ચાલતો હોવાના કારણે જ્ઞાન પણ ઓછું થવા માંડ્યું, પૂર્વો ઘટવા માંડ્યા, તૂટવા માંડ્યા. 14 પૂર્વનો જે જબરજસ્ત જ્ઞાનનો એક મહાસાગર હતો. આ શાસ્ત્રો એવું કહે છે, કેવલ જ્ઞાની અને શ્રુત કેવલી. સાંભળજો આ વાત બરાબર. એક બાજુ કેવલ જ્ઞાનની વાત છે અને બીજી બાજુ શ્રુત કેવલની વાત છે. તો એ કેવલ જ્ઞાની અને શ્રુત કેવલી એ બંને જો દેશના આપતા હોય તો તમને ખબર ન પડે કે આમાં કેવલ જ્ઞાની કોણ છે અને આમાં શ્રુત કેવલી કોણ છે. શ્રુત કેવલી એટલે જેની પાસે શ્રુત જ્ઞાન પ્રાપ્ત થયું છે, અને એમ કહી શકાય કે સંપૂર્ણ શ્રુત જ્ઞાન, જે ગણધર ભગવંતોએ જે શ્રુતની રચના કરી છે. 14 પૂર્વો જેની વાત કલ્પસૂત્રની અંદર તમને આવશે કે 14 પૂર્વ, એક એક પૂર્વ કેટલું મોટું છે. અને 14 પૂર્વ જેને અભ્યાસ કરી લીધો, શાસ્ત્ર એવું કહે છે કે એવી એક પણ વિષય બાકી નથી રહેતો કે જે 14 પૂર્વમાં ન હોય. જૈન ધર્મએ જેમ ઉપાદેય તત્વોનો પ્રરૂપણા કરી છે. ઉપાદેય એટલે સમજ્યા ને તમે? સ્વીકારવા યોગ્ય, આદર કરવા યોગ્ય, એનું નામ ઉપાદેય. ઉપાદેયનો અર્થ છે જેનો આદર કરી શકાય. હા, આદર કરી શકાય. નવકાર ઉપાદેય છે, પણ અપમાન હે છે. કોઈનું અપમાન ન કરાય. જેમ શબ્દથી નવકાર ગણાય એ આદરણીય છે, મહિમાશાળી છે, મહાપવિત્ર છે, અને નવકાર મંત્રને જ્ઞાનની ભૂમિકાની અંદર ઉપાદેયની લિસ્ટની અંદર મૂકવામાં આવેલું છે. વાઇસ વર્સા શાસ્ત્ર એવું કહે છે કે હે જે છે છોડવા જેવું છે. જે શબ્દોનો તમે ઉપયોગ કરી શકતા નથી, જેને બેડ વર્ડ્સ કહેવાય છે, એવા ગાળો, અપમાનો, કઠોર શબ્દો, એનો પરિત્યાગ કરવાનો છે. તો એનું પણ વર્ણન શાસ્ત્રોની અંદર આવે છે. જેમ મૂવીની અંદર હીરો ને વિલન બે આવે ને, એમ જ્ઞાનની અંદર જરૂરી અને નુકસાન કરનારું એ બંને બતાડતા જાય. એટલે માત્ર બેનિફિટની વાત જૈન ધર્મએ કરી નથી, એની સાથોસાથ રિસ્કની પણ વાત કરી છે. આ રિસ્ક છે, આ બધી વસ્તુઓ ત્યાજ્ય છે, છોડવા જેવી છે. એટલે સંસારની પણ વાત શાસ્ત્રોની અંદર આવે. હરિભદ્ર સુરેશ્વરજી મહારાજે ધર્મબિંદુ નામના ગ્રંથની અંદર ઉચિત વિવાહ નામનું સૂત્ર મૂક્યું છે. હવે વિવાહને પણ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ ત્યાજ્ય હોવા છતાં એનું પ્રરૂપણા કરતા જાય છે. અને હકીકતમાં આગળ વધીને હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ તો એ કહે છે કે ભલે વિવાહ ઉપાદેય ન હોય પણ વિવાહ શ્રેય તો છે જ. 3 ભૂમિકા છે. જ્ઞાનની અંદર 3 વિસ્તારો આવે છે: ઉપાદેય, હેય અને શ્રેય. આ 3 વસ્તુઓ છે. એક ઉપાદેય, આદર કરવા, રિસ્પેક્ટેબલ, જેની ઉપર તમારી ભારોભાર રિસ્પેક્ટ હોય, આ રિસ્પેક્ટ હોય, એ ઉપાદેય છે. ઉપાદેય એટલે કોઈ પણ જ્ઞાનનું સાધન, પાટી, પોઠી, થવણી, કવલી, નોકારવાળી, આ બધા જ્ઞાનના સાધનો છે, નીચે ન મુકાય. હવે માણા ઘડી નીચે મૂકી દો ન ચાલે. અમારા ગુરુદેવ તો એ કહેતા હતા, છાપું પણ નીચે ન મુકાય. ભલે છાપાની અંદર મિથ્યા જ્ઞાન હોય, પણ જે અક્ષરો છે એ અક્ષરો તો વર્ણ માતૃકા છે, જેની તમે સિદ્ધ ચક્રની અંદર પૂજા કરો છો. હા, એ વર્ણ માતૃકાઓ છે. અને એ જ વર્ણ માતૃકાઓ જે છાપાની અંદર જે જ્ઞાન મુકાયું છે, અક્ષર જ્ઞાન, એ જ અક્ષરોથી શાસ્ત્રો પણ મુકાય છે. એટલે
છાપાની અંદર બતાડેલા સમાચાર ખોટા છે, પણ અક્ષરો ખોટા નથી. અને માટે અક્ષરો નવકાર મંત્રનો ન ગમે ત્યાં હોય એ ન પણ હે નથી, એ પણ વંદનીય છે. માટે અમને અમારા ગુરુદેવ એમ કહેતા હતા, છાપું પણ નીચે ન મુકાય. અને ભૂલથી અમે લોકો ક્યાંક મૂકી દઈએ ને, ગુરુદેવ આવું અમને 500 વાર ટોક્યા હશે, કેમ નીચે મૂક્યું, કેમ નીચે મૂક્યું. અને એ ચીજ અમારા જીવનની અંદર સંસ્કાર બની જાય. હા, અને એ ચીજ આત્મસાત થતી જાય. એટલે 3 ભૂમિકાને સમજો. એક ઉપાદેય છે, જ્ઞાનનું એક ક્ષેત્ર ઉપાદેય છે. જ્ઞાનનું બીજું એક ક્ષેત્ર ઓપોઝિટ એક્સ્ટ્રીમ હે છે, છોડવા જેવું. હિંસા છોડવા જેવી છે, જૂઠ છોડવા જેવું છે, ચોરી છોડવા જેવી છે, અબ્રહ્મ છોડવા જેવું છે, પરિગ્રહ છોડવા જેવો છે. આ બધા હેયની અંદર આવે છે. પણ એક ત્રીજું સેક્ટર છે, અને ત્રીજું એક સેગમેન્ટ આવે છે જેની અંદર શ્રેય બતાડે છે. આ બે ઓપોઝિટ એક્સ્ટ્રીમો બતાડ્યા પછી जिन शासन, आनु नाम अनेकांत. वापस एक बात ध्यान में रखना, अहिंसा वो जिन धर्म का फेस है, लेकिन अनेकांत वो जिन धर्म की आत्मा है. दुनिया के तमाम दर्शन अहिंसा को मानते हैं, लेकिन दुनिया के तमाम दर्शन अनेकांत को नहीं मानते. भाई आ संसार ની અંદર વાયોલન્સ ને કોણ સારી કહે છે? નાસ્તિક પણ નથી કહેતો. હિંસા ના જોઈએ. હા, યુદ્ધ કરનારો ઇઝરાયલ પણ એમ કહે છે કે આતંકવાદીઓ હિંસા કરે છે, માટે અમે એની હિંસા કરીએ છીએ. માટે અમે હિંસકોને મારવા એ હિંસા નથી, એવી એક સમજ છે. અને અપેક્ષા એ વાત ખોટી નથી. હા, એ વાત ખોટી નથી. જૈન ધર્મએ આ વાતોને પણ કોઈક એંગલથી એક્સેપ્ટેડ ગણી છે, સ્વીકારી છે. હા, માનવી પડે તેવું છે કે જે મહાભયાનક હિંસક હોય, મહાભયાનક, સમજો કે કોક ત્રાસવાદી છે અને પ્રેરણા તીર્થના વિસ્તારની અંદર જે પાણી મોકલાવે છે એ વોટર ટેન્ક, સાંભળજો મારી વાત બરાબર, અને વોટર ટેન્કની અંદર ઉપર ચડી અને એની અંદર ઝેર ભેળવવાનો પ્રયત્ન કરે છે. અને આ કોક જોઈ જાય છે, અને જોયા પછી એને ત્યાં આગળથી હવે એને અટકાવાય એવો નથી, ઉપર જવાય તેવું નથી, અને એના હાથમાં રિવોલ્વર છે. સમજો કે એને શૂટ કરી નાખે ઉપર ગયેલાને, તો હિંસક કે અહિંસક? આતંકવાદી જે ઝેર ભેળવે છે પાણીની ટાંકીની અંદર, પ્રેરણા તીર્થ વિસ્તારની અંદર અડધા કલાકની અંદર પાણી બધે પહોંચવાનું છે, 10 જ મિનિટમાં પાણી પહોંચવાનું છે. કોઈ એને રોકી શકાય તેમ નથી, કોઈ ગવર્મેન્ટને પહોંચાડી સમાચાર પહોંચાડી શકાય તેમ નથી. અને આમ ટપોટપ મરવાની શરૂઆત થશે. કદાચ પ્રેરણા તીર્થ વિસ્તારની અંદર એ દિવસની અંદર અડધા કલાકની અંદર 50,000 માણસો મરી જાય તેવું છે. અને તે જીવ ભૂમિકાને જોઈ અને કોક માણસ એને શૂટ કરી નાખે, તો હિંસા કે અહિંસા? શું કહેવાય? આપણી જાડી બુદ્ધિ કે છે અહિંસા કહેવાય. કારણ કે પેલાને મારવું એ એનો ભાવ ન હતો, પ્રેરણા તીર્થ વિસ્તારના નિર્દોષ માનવોને બચાવવા એ એનું લક્ષ્ય, આ એનું ધ્યેય હતું. એટલે જૈન દર્શન કે છે દેખાતી હિંસા હિંસા નથી, અને નહીં દેખાતી અહિંસા અહિંસા નથી. બંને વાત સમજી રાખજો, એની ચર્ચા હું પછી કરીશ. પણ આ જે ભૂમિકા છે એ ભૂમિકાને સમજાવવા માટે જૈન દર્શન કે છે અમે હે પણ કીધું, અમે ઉપાદેય પણ કીધું, પણ વચ્ચેનું એક શ્રેય કલ્યાણનો માર્ગ છે, સુખનો માર્ગ છે, કે જેના દ્વારા કલ્યાણની પ્રાપ્તિ થાય, જેના દ્વારા સુખની પ્રાપ્તિ થાય, જેના દ્વારા આનંદ અને શાંતિ મળતા જાય, એ શ્રેયનો માર્ગ છે. અને શ્રેયનો માર્ગ ભલે તે ઉપાદેય નથી, ભલે તે હે નથી, પણ એ કલ્યાણ કરનારા છે. અને એ કલ્યાણના લિસ્ટની અંદર
વિવાહને મૂકવામાં આવ્યો છે. હા, એ વિવાહ કલ્યાણ છે. હા, તમે જો તમારા સંસારની અંદર દાંપત્ય જીવનના કહેવાતા જે સંબંધો છે અને દાંપત્ય જીવનની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓનું સંપૂર્ણપણે પાલન કરો તો તમે પણ બ્રહ્મચારી છો. કારણ કે સદાચાર એ બ્રહ્મચર્યનું એક અવાંતર પેટા બ્રાન્ચીસ છે. સંપૂર્ણ ત્યાગ એ બ્રહ્મચર્ય છે, પણ ઘણો ત્યાગ એ સદાચાર છે. અને સદાચારને જૈન દર્શને બ્રહ્મચર્યની પેરિટીની અંદર મૂક્યું છે. જો સંપૂર્ણ ત્યાગથી મહાત્મા પવિત્ર છે, તો ઘણા ત્યાગથી દાંપત્ય જીવનની અંદર પૂર્ણ વફાદારી સાથે જે દાંપત્ય જીવનને જીવે છે એ સંપૂર્ણ પવિત્ર નહીં હોવા છતાં પણ પવિત્રતાથી નીચે તો નથી જ. હા, નથી જ. માટે જ શેઠ સુદર્શન દ્રષ્ટાંત તમે જાણો છો, અને શેઠ સુદર્શનને કોઈ સાધના વિના શૂળીનું સિંહાસન થઈ ગયું. હા, એ શૂળીનું સિંહાસન બની ગયું. કેમ? બ્રહ્મચર્ય ન હતું, પણ સદાચાર સંપૂર્ણ હતો. અને સદાચારના પુણ્ય પ્રભાવના કારણે સામેથી ક્ષેત્રપાલો, લોકપાલો, નગર દેવતાઓ જાગે છે કે આ તો સંસારની અંદર અરાજકતા પેદા થશે. જો શેઠ સુદર્શન શૂળી ઉપર ચડશે અને શૂળી ઉપર ચડીને શેઠ સુદર્શનનું મોત થશે તો સંસારની અંદર મેસેજ પહોંચશે કે સાચો માણસ પણ ખોટા પ્રચારના કારણે, ખોટા પ્રોજેક્શનના કારણે મૃત્યુ પામી શકે છે. લોકોની સદાચાર અને સત્ય માટેની આસ્થા તૂટી જશે, સમાપ્ત થઈ જશે. અને આસ્થાને બચાવવા માટે નગર દેવતાઓ, ધર્મ મહાસત્તા ત્યાં આગળ નગર દેવતાઓને લાઈવ કરે છે, જીવંત કરે છે. વાધાવ, આ તમારું નૈતિક કર્તવ્ય છે, નૈતિક કર્તવ્ય છે. હું ગમે એવો સંસારનો ત્યાગી હોઉં, રોડ ઉપરથી ચાલ્યો જતો હોઉં, પણ કોઈક કન્યાની ઉપર કોઈક નાલાયક માણસ છેડતી કરતો હોય, એનું અપહરણ કરતો હોય, તો ભલે મેં સંસાર છોડ્યો હોય તોય મેં દાંડો તો રાખ્યો જ છે. અને દાંડાનો ઉપયોગ અમારે ત્યાં કરવાની શાસ્ત્રોએ રજા આપી છે. ભલે દીકરી સાથે અમારે કોઈ લેવા દેવા નથી, પણ એ દીકરી, એનું શીલ, એનો સદાચાર, એની પોતાની પવિત્રતા, એને બચાવવાની જવાબદારી, નૈતિક જવાબદારી સાધુ તરીકે મારી છે. પણ મારા સાહેબ, તમે તો બધું છોડી દીધું છે. જનરલ વાત. એક્સેપ્શન ઇઝ એવરીવેર, કાયમને માટે છે. અને એટલે જ શાસ્ત્ર એવું કહે છે કે શ્રેયનો એક માર્ગ છે, શ્રેયની એક વ્યવસ્થા છે. અને આ શ્રેયની વ્યવસ્થા એ જ આપણું સંસ્કારી માણસ તરીકેનું જીવન છે. હે હોવા છતાં એને શ્રેયના લિસ્ટમાં મૂક્યું છે. હા, એટલે લગ્ન હે હોવા છતાં કલ્યાણના માર્ગની અંદર લગ્નને પ્રસ્થાપિત કર્યો છે. હા, માટે જ શાસ્ત્રોએ શ્રાવક શ્રાવિકાના જીવન મૂક્યા છે, સમ્યક દર્શનના જીવન મૂક્યા છે, માર્ગાનુસારિતાની વાતો કરી છે. હા, માર્ગાનુસારિતાની વાતો કરી છે. શાલીને કોઈ શાસ્ત્રોએ પાપી કીધો નથી. ભલે 32 પત્નીઓની સાથે શાલીએ સંસાર ચલાવ્યો, પણ કોઈ શાસ્ત્રોએ શાલીને પાપી કીધો નથી. મુનિ થવાના કારણે શાલી ધર્મી હતા એવું નહીં, લગ્ન કરવા છતાંય શાલી ધર્મી હતા. કેમ ભાઈ? લગ્ન કરવા છતાંય શાલી ધર્મી કેમ? એ તો છેલ્લે દીક્ષા લીધી. પહેલા તો બત્રીની જોડે રહ્યા જ ને, જલસા જ કર્યા ને, 99 પેટીઓની મજા જ માણી ને, છતાં કોઈએ શાલીને ભોગી તરીકે શાસ્ત્રમાં ક્યાંય કીધો? શાલીભદ્ર તો સાંભળ્યો છે ને તમે, ફેમિલિયર છે ને તમારું કેરેક્ટર, ફેમિલિયર કેરેક્ટર ને. હા, અને ફેમિલિયર કેરેક્ટર છે. હું પૂછું છું કે આમ 32 કન્યાઓની સાથે શાલીના લગ્ન થયા, 99 પેટીઓ દરરોજ ઉતરે છે નીચે, અને આજે વાપરેલું આવતીકાલે વાપરવાનું નહીં,
એવી એની લાઈફસ્ટાઈલ છે. નિયમ નહીં, લાઈફસ્ટાઈલ. લાઈફસ્ટાઈલ. સવારે પહેરેલા કપડા સાંજે નહીં પહેરવાના, એવા ઘણાની લાઈફસ્ટાઈલ હોય. હા, પાર્ટી વેર અલગ હોય. હા, અને શોપિંગ વેર અલગ હોય. હું આ ફૂટવેર ની વાત કરું છું. હા, વેર એટલે કપડા નહીં, ફૂટવેર. બરાબર ને? કલાકે કલાકે જોડા બદલી શકાય એટલી જોડીઓ ખરી તમારી પાસે? આ બાજુ પૂછું છું, આ બાજુ. તમે તો આમે ભિખારી જ છો, કશું નથી. તમારે તો ખાલી મજૂરી જ કરવાની છે. આ ખાલી મજૂરી. હા, પુણ્ય તો આ લોકો લઈને આવ્યા છે. તમે શું લઈને આવ્યા છો? શું લઈને શું આવ્યા છો? સાચું બોલો. આમ બંગડીઓ પહેરો, ભલે સોનાની હોય કે ડાયમંડની હોય, તમે પહેરો તો કેવા લાગો? હા, 5 કરોડની બંગડી હોય, પહેરાય? કેમ? હા હા હા, કડા લાયા. હા, પણ હું તો બંગડીની જ વાત કરું છું. એ કડું કઈ 5 કરોડનું નથી પહેરાતું. એટલે હું કહું છું કે આવા આમ ડાયમંડની બંગડી હોય તોય ભાઈ બોલો, પહેરવાનું નસીબ કોનું? બેટર હાફનું ને. અને આ 5 કરોડ ભેગા કરવાની મહેનત કોની? મજૂરી કોની? કાળા ધોળા કરવાનું કામ કોનું? સાચું બોલો. આમ ટેન્શન, વરીઝ, ડિપ્રેશન, બીમારી, બીપી, આ બધું કોનું? અલા બોલો ને યાર. મહારાજ સાહેબ, એ અમારો પાઠ છે. અહીં આગળ બધી મજા છે. આ મજા છે. એટલે જ હું એ કહું છું, નસીબ તો આ લોકો લઈને આવ્યા છે. અને સાચું કહું, એમના નસીબે તમે કમાઓ છો. હા હા, એકલા હતા ત્યારે બોલો સાચું આટલી ઇન્કમ હતી? હવે હું થોડા અંદર ઉતરું છું. તમે જયારે એકલા હતા ત્યારે આટલી ઇન્કમ તમારી હતી? નહોતી ને. મા બાપ તો હતા, ભાઈ બહેને હતા, પણ ઇન્કમ નહોતી. એટલે ઘરમાં આવનારી સ્ત્રી એ લક્ષ્મી કહેવાય છે. ઘરમાં જન્મેલી સ્ત્રીને લક્ષ્મી નથી કહેવાતી, ઘરમાં આવેલી સ્ત્રીને લક્ષ્મી કહેવાય છે. ગર્ભથી જનારી કન્યા લક્ષ્મી બને છે. ગર્ભમાં તો જન્મ લેનારી દીકરી છે, પણ જાય છે એ લક્ષ્મી છે, આવે છે એ લક્ષ્મી છે. અને લક્ષ્મી ઘરમાં આવે છે અને તમારું નસીબ ઉચકાતું જાય છે. જનરલી એવું દેખાય છે. બરાબર ને કૌશલભાઈ? યસ કે નો યાર, બોલો ને. હા હા, તો બરાબર. સિગ્નેચર કરો અને મોનિટર સિગ્નેચર કરેલા આખો ક્લાસ મંજૂર. હું એ કહું છું કે આપણી પાસે, એટલે જ મારે એ કહેવું છે કે શાલીએ બત્રીની સાથે લગ્ન કર્યા અને એની લાઈફસ્ટાઈલ છે આજે જે પહેર્યું એ આવતીકાલે નથી પહેરવાનું. એટલે એમાં કપડા એકલા જ ના આવે, એમાં શું આવે? હા, ઘરેણા આવે. અને બધા મેડ ઇન દેવલોક. હા, મેડ ઇન હેવન. હા, બધા કલ્યાણ જ્વેલર્સ ને બધાને ક્યાંય ટપી જાય એવા જબરજસ્ત. હા હા, કોઈ ત્યાં પેરિટીમાં ના આવે એટલા જબરજસ્ત. અને આ દેવ જ્યારે આકાશમાંથી આભૂષણો મોકલતા હોય ત્યારે 1 ગ્રામ મોકલે? ઇમિટેડ મોકલે? નહીં, હોલમાર્ક. હા, હોલમાર્ક 100% 24 કેરેટ. અને બધા જ બેસ્ટ ડાયમંડ. અને એવા આભૂષણો આજે પહેરેલા આવતીકાલે છોડી દેવાના છે. એ શાલી આ લાઈફસ્ટાઈલની અંદર જીવે છે, જે પરમાત્મા સાદગીની વાતો કરે છે, જે પરમાત્માએ, જે શાસ્ત્રોએ પુણ્યના ગુણગાન ગાયા છે, એ જ શાસ્ત્રોએ શાલીના પણ ગુણગાન ગાયા છે. હવે આ બે વચ્ચેની કેટલો મોટો ડિફરન્સ છે. એક બાજુ પુણ્યો, એક બાજુ શાલી. એક બાજુ બોટમ છે, એક બાજુ ટોપ છે.
એક બાજુ આજે જ ખાઈ શકાય એટલી જ કમાણી છે, અને બીજી બાજુ 700 પેઢીઓ સુધી ખૂટે નહીં. જો શાલીએ દીક્ષા ન લીધી હોત અને સમજો કે એનું 5000 વર્ષનું આયુષ્ય હોત તો આપણને દર્શન થઈ જાત. હા હા હા, આપણને દર્શન થઈ જાત અને આખો અમદાવાદના બધા જ સંઘો શાલીને પોતાનો મેમ્બર બનાવી દે. હા, બધાને પોતાનો મેમ્બર A to Z. અને જે શત્રુંજય તપના તપસ્વીઓ છે, જે માસ્કમંડના તપસ્વીઓ છે, એ બધાને શાલી એમ કહે કે 30 દાડાના જેટલા ઘરેણા આવ્યા છે એ બધા તપસ્વીઓને પ્રભાવનામાં. હા, આમાં સાંભળો કેવું લાગે? આમ મજા આવી જાય ને. હા, કેટલી મજા આવી જાય. આવું સાંભળવામાં મજા આવે છે. તમારી કેવી સ્થિતિ છે યાર. શાલીની સાધના સાંભળવામાં જે આનંદ નથી આવડતો એ શાલીના વૈભવ સાંભળવામાં આવે છે. આ જ શાલીની શાસ્ત્રોએ સાધનાના વર્ણન કર્યા છે. રૂવાડા ખડા થઈ જાય એવા, હાજા ગગડાવી દે એવા. ધોમ ધકતી ધરાઓની ઉપર મુનિ શાલી ગોચરી પાણે માટે જાય છે, છંડેલ ભૂમિને માટે જાય છે, મલિન વસ્ત્રો પહેરે છે. આ શાલીની સાધના છે. અને જે પહેલા બોલ્યો એ શાલીના સુખો છે. પણ આપણને શાલીના સુખમાં જેટલો આનંદ આવે છે એટલો શાલીની સાધનામાં નથી આવતો. આ આપણી મોટામાં મોટી કમનસીબી છે. હા, મોટામાં મોટી કમજોરી છે. શું એનો પરિત્યાગ છે? કઈ હાઈટ ઉપરની ભૂમિકા છે કે જે શાલીના જીવનની અંદર આટલું બધું હોવા છતાં, આટલી જબરજસ્ત ભૂમિકા હોવા છતાં જૈન શાસ્ત્રકારોએ શાલીને ભોગી તરીકે મૂક્યો નથી. બટ નેચરલ કે જૈન શાસ્ત્રકારોએ શાલીના ભોગના વર્ણન કરીને શાલીના જીવનની અંદર જે વૈભવો છે એ ખોટા નથી. હા, ખોટા નથી. ઓન ધ કોન્ટ્રરી એ વૈભવો શાલીએ કલ્યાણકારી બનાવ્યા છે. હા, કલ્યાણકારી. એટલે તમારા વૈભવ ઉપાદેય ન હોય, તમારા વૈભવ ત્યાજ્ય હોવા છતાં જો મર્યાદા સાથે ના હોય, નીતિ સાથે ના હોય, પ્રામાણિકતા સાથે ના હોય, ઉદારતા સાથે ના હોય, પરાર્થ સાથે ના હોય, બીજાઓને માટે કંઈક કરી છૂટવાની તમન્ના સાથે ના હોય તો તમારા વૈભવ શ્રેય છે, કલ્યાણને કરનારા છે. હા, કલ્યાણને કરનારા. હા, અને એ અમે ઈચ્છીએ કે તમારા જીવનની અંદર સમૃદ્ધિ વધે. હા, મળશે તો છોડશો ને, નહીં જ મળે તો શું છોડશો? શું છોડશો? શું છે જ નહીં તો શું છોડવાનું? પણ મળ્યો હશે તો છોડી શકશો. દુનિયાની અંદર મળવનારા ઘણા છે, છોડનારા વિરલા છે. ભલે એને ઓછું છોડ્યું પણ છોડ્યું છે. એટલું એ છૂટતું નથી અને એની અંદરથી તમે બહાર આવ્યા છો. માટે તમારા વૈભવો શ્રેયસ્કર છે, કલ્યાણને કરનારા છે. શાસ્ત્રોએ અને શ્રેયના લિસ્ટની અંદર મૂકેલા છે, ભવ્યતાની ભૂમિકાની અંદર મૂકેલા છે. અને એટલે જ આવા કેટલાક શ્રેય પદાર્થો છે. હું વાત એ કરતો હતો કે પરમાત્મા અને પ્રભુનું શાસન જે હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ સુધી આવ્યું એ પૂર્વધરની નજીકનો કાળ હતો. અને પૂર્વધરની નજીકનો કાળ હોવાના કારણે હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજને પૂર્વના પણ કેટલાક અંશો પ્રાપ્ત થયેલા હતા. હા, અંશો પ્રાપ્ત થયેલા હતા, મળેલા હતા, જે ગોઠવાતું જાય. એટલે ભૂકંપ થાય ને તો જનારા તો ગયા પણ રહેનારાઓ લૂંટીને બધું લઈ જાય. જે મળ્યું તે એ જ રીતે પૂર્વ ખતમ થયું પણ જ્ઞાનના ક્ષેત્રની અંદર વિખરાયેલા પૂર્વો ઘણે ઠેકાણે હતા અને વિખરાયેલા પૂર્વોના કેટલાક અંશો હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજને પણ ઉપલબ્ધ થયા. માટે તો આજે પણ 1800 વર્ષ થઈ ગયા પછી પણ
હરિભદ્ર સુરીશ્વરજી મહારાજની વાત એટલે 100 ટચનું સોનું, જેની ઉપર કોઈ ચર્ચા ન થાય. હરિભદ્ર સુરીશ્વરજી મહારાજે જે ચીજને એપ્રુવ કરી એ શાસ્ત્ર છે, એ 14 પૂર્વ છે. એટલું જ જબરજસ્ત હરિભદ્ર સુરીશ્વરજી મહારાજનું ગીતાર્થતા હતી, અભ્યાસની ઊંડાઈ હતી. શબ્દોને સમજવા આસાન છે, અર્થને વિચારવા દુષ્કર છે. અને હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ માત્ર શબ્દોથી અટક્યા નથી, એના રહસ્યાર્થો સુધી પહોંચ્યા છે. એની અંદર રહેલી વૈભવી વાતો એને શાસ્ત્રોની અંદર પ્રોજેક્ટ કરતા ગયા છે, મૂકતા ગયા છે. અને તે હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ જ્યારે આ ગ્રંથનું સર્જન કરે, એ હરિભદ્ર સુરી મહારાજ જેની પૂર્વાવસ્થા મેં તમને કીધેલું હતું, આજે ફરી એ વાત કરું છું કે જૈન તો ન હતા, જૈન ધર્મના વિરોધમાં હતા. હા, જૈન ધર્મ એને નાસ્તિક ધર્મ લાગતો હતો. કેમ? કારણ કે જૈન ધર્મ નિરીશ્વરવાદી છે, ઈશ્વરને માનતો નથી. હા, એ માનતો નથી. પોતાની ફ્રેમની અંદર કોઈ ફોટો સેટ થતો નથી. એનો અર્થ એ નહીં કે ફોટો ખોટો છે. એમ કરાય કે ફ્રેમ નાની છે. હવે આમ ફ્રેમ નાની હોય, ફોટો મોટો હોય, શું કરવું? પગ કાપવા, માથું કાપવું? હા, શું કરવું? શું કશું ના કરાય. ફ્રેમ મોટી કરાય, ફોટાને બગાડાય નહીં. એ જ રીતે અન્ય તમામ દર્શનોની પાસે એક ફ્રેમ છે, જૈન દર્શન ફોટો છે. હા, અને જૈન દર્શન સંપૂર્ણ ફોટો મીન્સ સંપૂર્ણ છે. પછી કેટલાક દર્શનો એકાંતમાં આવી અને કોકે જૈન ધર્મના પગ કાપી નાખ્યા, કોકે માથું ઉડાવી દીધું, કોકે હાથ ઉડાવી દીધા, અને પોતાની ફ્રેમની અંદર જૈન ધર્મની વાતોને સેટ કરી. પણ એક વાત સમજી રાખજો, વ્યક્તિને અપંગ કર્યા પછી જે કંઈ તમારી પાસે બચે છે એ વ્યક્તિ નથી, એ અપંગ છે. એટલે જૈન ધર્મની જ વાતો અન્ય દર્શનોની અંદર ગયેલી છે. કારણ કે શ્રુતના સર્જક તીર્થંકર દેવો છે, અને શ્રુતના સર્જક તીર્થંકર દેવો હોવાના કારણે એમણે જ આ સંસારની અંદર જ્ઞાનને પ્રગટ કર્યું છે, મૂક્યું છે. તો ભગવાન આદિનાથ પહેલા જે લોકો જીવતા હતા, યુગલિકો હતા, એ લોકોની પાસે શું હતું? નિપટ અજ્ઞાન, માત્ર અજ્ઞાન. બિચારાઓને ખબર જ નથી કે આ ઘરેણાઓ કેટલા મૂલ્યવાન છે, કલ્પવૃક્ષે આપેલા, અને માટે વાપરીને ફેંકી દેતા. જ્ઞાન જ નથી, સમજ જ નથી. માત્ર કલ્પવૃક્ષ આપે છે અને જીવે છે, અને જ્ઞાન મેળવવાની આવશ્યકતા ઊભી નથી થતી. કારણ કે અજ્ઞાન એ લોકોને ડંખતું નથી. આમ કેવી સ્થિતિ હશે યુગલિકોની? ભલે એ લોકોના જીવનમાં પાપો ન હતા, પ્લસ પણ એ લોકોના જીવનમાં સંસ્કાર પણ ન હતા. એ મોટામાં મોટું માઇનસ છે. કારણ કે સમજ ન હતી. પુણ્ય પાપને સમજતા નહોતા, ધર્મ અધર્મને સમજતા નહોતા, આલોક પરલોકને સમજતા નહોતા. અને યુગલિકની જેમ, હા, આમ બહુ કહેવાય નહીં છતાં એમ કહી શકું, ઇક્વિવેલન્ટ પશુની જેમ 10,000ની નોટોનું બંડલ કૂતરાને એની કોઈ કિંમત ન હોય, એ જ રીતે યુગલિકોને પોતાને મળેલી જે કોઈ સમૃદ્ધિ છે એની કોઈ કિંમત જ ન હતી. કારણ કે સમજ જ ન હતી. જ્યારે સમજ આવે છે ત્યારે મૂલ્ય આવે છે. મૂલ્ય ક્યારે આવે? સમજ આવે ત્યારે. હા, 1,00,000 રૂપિયાનો મોબાઈલ હોય, પણ તમારો વર્ષની ઉંમરનું નાનકડું બાળક એના હાથમાં આ મોબાઈલ પહોંચી ગયો તો એનું શું થાય? iPhone 16 શું થાય? વર્ષની ઉંમરનો બાબો છે,
શું થાય? પછાડીને તોડી નાખે, અને એકના બે થાય તો બાપો ખુશ થાય. હા, બાપો દુખી થાય ને બાપો તો ખુશ થાય. અને પપ્પાને જુઓ, પપ્પા તમારો એક જ હતો, મેં બે કરી નાખ્યા. હા, હવે 1 વર્ષના છોકરાને કરવું શું કરવું? મારવો? ઘરની બહાર કાઢી મૂકવો? ના, 1 લાખનું નુકસાન સ્વીકારી લેવું, કારણ કે દીકરો કરોડનો છે. હા, અને કરોડના છોકરો નુકસાન કરે, એક્સેપ્ટેડ. પણ આ છોકરાએ નુકસાન કેમ કર્યું? કારણ કે બિચારાની પાસે સમજ ન હતી, અને સમજ નહોતી માટે મૂલ્ય ન. એટલે તમને સમજાય છે? તમે ક્યાંક તો 1 વર્ષના છો જ. મોબાઈલની અંદર તમે બધા જ મેચ્યોર છો, પણ ક્યાંક તમે 1 વર્ષના છો જ. હજુ વિચાર થાય છે કે 4 ઓગસ્ટે આંબેલ કરું કે ન કરું. હા, આ હજુ ઇમેચ્યોરિટી છે. લાખ રૂપિયાના મોબાઈલની સમજ પડી, પણ 4 ઓગસ્ટના આંબેલની હજુ સમજ પડતી નથી. શું કેવું મારે તમને? બાપા કેવું કે બાબા કેવું કે બેવકૂફ કેવું? હું ક્યાં મૂકું તમને? ક્યાં મૂકું? એટલે સમજ ના હોય ત્યારે મૂલ્ય ન હોય, અને જ્યારે સમજ પ્રાપ્ત થઈ છે ત્યારે તેનું મૂલ્ય ડેવલપ થયું છે. હા, એ મૂલ્ય સમજાતું ગયું છે. મૂલ્ય સમજાતું ગયું છે કે શું આની કિંમત છે, કયું આનું સામર્થ્ય છે. જે કોઈ અમને મળેલા ધર્મના ઉપકરણો, જે કોઈ અમને મળેલી ધર્મના આચારો, જે કોઈ અમને મળેલા સંસ્કારો, મર્યાદાઓ, એનું મૂલ્ય આપણી પાસે કેટલું? હું જાણવા માંગુ છું. આમ કોઈ કન્યા નાનકડી બેબી હોય અને દેરાસરની અંદર આવેલી હોય, ઓઢણી ઓઢીને જાય છે, દીકરીને તો એનું મૂલ્ય નથી, પણ તમને કેટલું છે? આ મર્યાદા મળેલી છે. હા, આ આપણને પ્રાપ્ત થયેલો વારસો છે. વારસો છે. મહિનામાં 1 વખત ટ્રેડિશનલ બનો. વન્સ અ મંથ ટ્રેડિશનલ. એટલે તમે સમજ્યા? ટ્રેડિશનલ એટલે સમજ્યા તમે? ગુજરાતી કરું? મહિનામાં 1 વખત તમારા બાપ દાદાઓનો જે વારસો છે, એ વારસા પ્રમાણેની જીવનશૈલી મહિનામાં 1 વખત લાવો. વન્સ અ મંથ. પછી એ લાઈફસ્ટાઈલ હોય, ભોજન શૈલી હોય, ડ્રેસ કોડ હોય, બેસવાની વ્યવસ્થા હોય, આ બધાની અંદર વન્સ અ મંથ, મહિનામાં 1 વખત. હા, નવરાત્રી 9 દાડા ટ્રેડિશનલ ડ્રેસમાં જ જાય. હા હા, હમણાં નેમ રાજુલનો કાર્યક્રમ, ભગવાનની દીક્ષાનો, સાધુજી મહારાજને ત્યાં થયો. બહેનો બહુ ખુશ થયા, પણ એ રાજુલ બનનારા એક જ દાડો રાજુલ. હા, પછી કાજલ. હા, 1 દાડો રાજલ ને બીજી દાડો કાજલ. હા, અને રાજુલનો ડ્રેસ અને રાજુલનો ડ્રેસ કોડ પહેરી. એટલે જો પ્રસંગની અંદર રાજુલ બનવું એ સારું લાગતું હોય, તો જીવનમાં રાજુલ બનવું કેટલું સારું લાગે. પણ આપણી કમનસીબી છે કે રોલમાં આપણે રાજુલ છીએ અને જીવનમાં આપણે કાજલ છીએ. હા, આપણને એ લાઈફસ્ટાઈલ વધારે એટ્રેક્ટ કરે છે. હા, એ લાઈફસ્ટાઈલને આપણે વધુ એસ્ટાબ્લિશ. એટલે આપણી સમજ નથી, ગેરસમજ ચાલે છે. અને આવી ગેરસમજો તમારા મગજમાં કેટલી ગેરસમજો? રોટલો ગમે કે પીઝા ગમે? સ્ટ્રક્ચર બેનું એક જ છે. ભાઈ, રોટલો કેવો હોય? ગોળ હોય. અને પીઝા ગોળ જ હોય. અને તમે કેવા? બોલો, ગોળ ગોળ. હા હા, ગોળ ગોળ ચાલતા જાય. એટલે રોટલો અને પીઝા, આપણું લાઇકિંગ પીઝા છે, રોટલો નથી.
એક વાત યાદ રાખજો, રોટલો ભગવાન આદિનાથની પરંપરા છે અને પીઝા મેકડોનાલ્ડની પરંપરા છે. આ ડોમિનોઝ, મેકડોનાલ્ડ એની એ પરંપરા છે. પણ આપણી કમનસીબી છે કે આપણી પાસે સમજ નથી, માટે આપણી પાસે મૂલ્ય નથી. ભૌતિક જગતના સાધનોની આપણી પાસે સમજ છે તો એનું મૂલ્ય છે. હા, બાથરૂમ પણ ખરાબ ન કરાય, કારણ કે બાથરૂમનું મૂલ્ય છે અને બાથરૂમનું મૂલ્ય હોવાના કારણે એને ખરાબ ન થવા દેવાય એવી આપણી સમજ છે. પણ આપણો ડ્રેસ અને આપણો ડ્રેસ કોડ એનું આપણને સમજ નથી, માટે એનું મૂલ્ય નથી. હા, મૂલ્ય નથી. અને કેવી કંગાલ સ્થિતિની અંદર આપણે જીવીએ છીએ. માટે જ શાસ્ત્રો કહે છે કે આ સમજ, ફરી હું તમને યાદ કરાવું છું કે સમજનું કેન્દ્ર અને સમજની સર્વિસ પ્રોવાઈડર નેટવર્ક એક જ છે, જેનું નામ પ્રવચન છે. એટલે સમજજો, સર્વિસ પ્રોવાઈડર હોય અને એનું જો નેટવર્ક હોય તો તે માત્ર પ્રવચન છે, માત્ર પ્રવચન. હા, માટે જૈન શાસ્ત્રકારો કહે છે કે પૂજા છોડાય, પ્રવચન ન છોડાય, ન જ છોડાય. પણ કમનસીબી છે. હા, આપણને આ બધી વસ્તુઓ અતિરેકમાં લાગે છે, એક્સેસની અંદર. અને વાતે સાચી છે. તમે સાંભળો છો ને આટલા પણ એ મને આશ્ચર્ય થાય છે. એટલે વક્તાઓ બહુ સારા છે જૈન સંઘની અંદર એ નથી, શ્રોતાઓ બહુ શ્રદ્ધાળુ છે. હા, બહુ શ્રદ્ધાળુ છે. સાચું બોલો, આમ ન સમજાય તો સાંભળો ને. ન ગમે તોય સાંભળો ને. તમે મારો નંબર ન ગમે એમાં નથી, ન સમજાય એમાં નથી. બરાબર છે ને ભાઈ? મારો નંબર એમાં નથી ને. આમ તમને ન ગમતું એવું ખરું તો આપણે બદલવા તૈયાર છીએ. હા, એમાં કઈ વાંધો નહીં. ક્લાસ ટીચર, ટ્યુશન ટીચર સ્ટુડન્ટને પૂછે કે ભાઈ હું ભણાવું છું એ બરાબર છે ને? અને પેલો સ્ટુડન્ટ એમ કે સર હજુ તમારી વાત પલ્લે પડતી નથી. આ 25 દાડા પછી તો કહેવાનું કે હજુ પલ્લે પડતી નથી, મહારાજ થોડા ચેન્જ થાવ. આઈ એમ રેડી, હું ફ્લેક્સિબલ છું. હા, પણ ગુરુદેવની કૃપાના કારણે હું એવું માનું છું કે મારી વાતો ન સમજાય તેવી નથી, ન ગમે તેવી નથી. અને જેને મારી વાત ન સમજાય અને ન ગમે એને કોઈની ન સમજાય ને કોઈની ન ગમે એવું થઈ જાય. એટલે આઈ એમ ઇન વેરી બોટમ. હું બહુ નીચેથી ઉઠાવું છું, બહુ નીચેથી. અને તમને જે એક્ઝામ્પલો મુકાતા જાય છે મને ખબર નથી પડતી કે ક્યાંથી આવી જાય છે. હું કોઈ હોમવર્ક કરીને આવતો નથી. મારી આ નોટ લઈને જરૂર આવું છું. આ ગુરુદેવના સંસ્કાર છે. હા, હું ઘણીવાર ગુરુદેવને પૂછતો હતો. હજારો માણસોની વચ્ચે કલાકો સુધી ગુરુદેવ બોલતા હતા. અને તે વખતે હું ક્યારેક પૂછું, ગુરુદેવ આટલા બધા વર્ષ થઈ ગયા, હવે શું લખો છો? નહીં ચંદ્રજીત, આ લખવાનું. અને મને સમજાવતા હતા લખવાનું. ગમે એવા મોટા પ્રવચનકાર હો, હોમવર્ક કરવાનું. પણ એનાથી શું થાય? અને ત્યારે ગુરુદેવ એમ કહેતા હતા કે એક વાત સમજી રાખ, આ મહેનત કરવાની અંદર તારી નજરની સમક્ષ પરાર્થ છે. શ્રોતાઓને સારું સંભળાવાય એવો તારા હૃદયનો ભાવ છે. અને આ ભાવ તારા જ્ઞાનાવરણ કર્મને અને તારા અનાદય કર્મને તોડી નાખશે તો તારું પ્રવચન દુનિયાને ગમશે. ગમે એવું સારું બોલતો હોઉં પણ હું અનાદેયમાં હોઉં. અનાદેય એટલે સમજ્યા ને? હા, તમારો ઉદય ચાલે છે ઘરવાળા જોડે. હા, અહીં બેઠેલા મોટા ભાગના પતિઓ, આગળ બોલું કે જવા દો? પત્નીઓના રિપાર્ટની અંદર ખરા ઉતરતા નથી. એમ આઈ રાઈટ? મોટા ભાગના પતિઓ, ફરી વાક્ય બોલું છું, આ બધા સનાતન સત્યો છે અને ઠેઠ
પરાપૂર્વથી ચાલ્યા આવે છે. એટલે નેમનું રાજુલને ખોટું લાગેલું, એમ તમારું કોકને ખોટું લાગે તેમાં દુઃખી થવાની જરૂર નથી. પછી એ તો રાજુલ સમજી કે હવે આ નેમ થવાના છે અને આ જવાના છે, માટે મનને મનાવ્યું. પણ પહેલી વાર તો જ્યારે નેમે રથ ફેરવ્યો ત્યારે રાજુલને પણ બોલો, હા એમ બોલો, નેમ કુમારો બધા બોલો. હા, એટલે નેમનું રાજુલને એકવાર ખોટું લાગ્યું તો અત્યારના 21મી સદીના ઇમિટેડ નેમોનું રાજુલોને દરરોજ ખોટું લાગે. હા, ઇટ્સ ઓકે, માન કે ચલના, બરાબર છે. કારણ કે રાજુલનો વારસો છે ને તમારી પાસે નેમનો વારસો છે. પેલો નેમ તો ખોટું લગાડીને રાજુલને ડાહી કરી પોતાની બનાવી, પણ તમે તો હારું લગાડીને પોતાની નથી બનાવી શકતા. હા હા, આ તમારી કમનસીબી છે, મુશ્કેલી છે. હા સાચું બોલો, આમ તમારું વધારે ચાલે, ઘરવાળાનું વધારે ચાલે? કોનું? હા, પતિ પત્નીએ લગ્ન કર્યા ને ત્યાં નક્કી કરી દીધેલું. અને પતિ પત્નીએ નક્કી કરી દીધેલું કે જે મોટી બાબતો હોય એમાં પતિ કેમ કરવાનું અને નાની બાબતો હોય એમાં પત્ની કેમ કરવાનું. પછી પેલા એ પૂછ્યું કે ભાઈ મોટી કઈ કહેવાય ને નાની કઈ કહેવાય, એ તો કહો. એટલે પછી પતિએ કીધું કે નાની એ વાત છે કે ઘરમાં અનાજ કેવું ભરવાનું, દીકરીને માટે મુહૂર્ત્યો કયો શોધવાનો, ક્યારે બહાર જવાનું, કેટલો વ્યવહાર કોની સાથે કરવાનો, કોને આ ફૂલ ફેમિલી, આપણે ત્યાં ઇવેન્ટ હોય તો ફૂલ ફેમિલીમાં બોલાવવાનું, 2 જણને બોલાવવાનું, ઘરની અંદર ફર્નિચર કયું લાવવાનું, આ બધી નાની મેટરો છે. અને એમાં પત્ની કેમ કરવાનું. તો પછી મેં પૂછ્યું ભાઈ મોટી શું આવે? તો કે ભાઈ મોટી શું આવે? તો મને કે મારા સાહેબ, ઇઝરાયલે ગાઝા સાથે યુદ્ધ કરવું કે ન કરવું, એમાં પતિ કેમ કરવાનું, એમાં હું કેમ કરવાનું. ઇન્ટરનેશનલ બાબતોની અંદર મોટી કહેવાય અને મોટી બાબતોની અંદર પતિ કેમ કરવાનું. બરાબર છે? એટલે આવું બધું ઘરે ચાલે છે. હા, તમારા ઘરોની અંદર આવું બધું રોલ ભજવાય છે, એપિસોડો થાય છે. માટે જ આપણી પાસે જે માનસિકતા છે અને એ માનસિકતાના આધારે આપણે આપણા સ્ટેટસને સમજવું પડે તેમ છે. કારણ કે આપણને મૂલ્ય સમજાયું નથી. આ મોટામાં મોટી કમનસીબી છે. મળ્યું બધું જ અફલાતુન છે પણ મૂલ્ય નથી સમજાયું. અને માટે આપણે એને બહુ કોમન સમજીને ચાલીએ છીએ. જેમ યુગલિકોના જીવનની અંદર જ્ઞાન ના હતું, બધું જ હતું, અને બધું જ હતું. એટલે અત્યારે તમે વીટી પહેરો અને તમને જે ગૌરવ હોય એના 1000મા ભાગનું ગૌરવ યુગલિકને 9 શેરો હાર પહેરે તોય નહોતું. કારણ કે એને સમજ જ નહોતી. હા, સમજ જ નહોતી. તમને એવું લાગે કે આવેલો હેન્ડકરચીપ જેમ તેમ બગાડાય નહીં, રૂમાલ પણ સાચવવો પડે, કારણ કે તમને મૂલ્ય સમજાયું છે. અને યુગલિકને કરોડોની કિંમતના વસ્ત્રો કલ્પવૃક્ષ તરફથી મળતા હતા, પણ એને સાચવવાની સમજ જ નહોતી, માટે એનું મૂલ્ય નહોતું. એટલે ફરી એક વાત યાદ રાખજો, મૂલ્ય સમજવું જરૂરી છે. વસ્તુ મળે કે ના મળે 2 નંબરની વાત છે, મૂલ્ય સમજાવવું. તો આવતીકાલે નસીબ યોગે વસ્તુ મળશે તો એ સચવાશે. પણ એટલે જ હું ફરી તમને કહું છું કે આ ભાવની અંદર મૂલ્ય સમજવાની શરૂઆત કરો, વસ્તુ મેળવવાની ઉતાવળ મત કરો. આપણે લોકોએ મેળવવાની ઉતાવળની અંદર મૂલ્ય સમજવાની વાતને આપણે લોકોએ સાઈડમાં કરી. મેળવવું છે, મેળવવું છે, મેળવવું છે. સંસારની અંદર પણ મેળવવું છે, ધર્મની અંદર પણ મેળવવું છે. હા, અને મેળવવાની દોટની અંદર મૂલ્ય સમજાયું નહીં, બહુ મોટી તકલીફ ઊભી થઈ. શત્રુંજય મેળવવાની દોટની અંદર શત્રુંજયનું મૂલ્ય નથી સમજાયું. લાખો લોકો શત્રુંજયની યાત્રા માટે જાય છે, એમાં કેટલાને શત્રુંજયનું મૂલ્ય સમજાયું? કેટલાને?
જે ગિરિરાજની સેવા કરવા જાય છે ને જે છોકરાઓ, દર 3 દિવસે છોકરાઓ બદલાય છે અને 12 મહિના સુધી આ છોકરાઓ ગિરિરાજની સેવા માટે ગિરિરાજ સેવાની અંદર જાય છે. એ ગિરિરાજ સેવામાં જનારા છોકરાઓ એમ કહે છે કે મહારાજ સાહેબ, દર 3 દિવસે અમે સફાઈ કરીએ છીએ, છતાં ગિરિરાજની ઉપર કચરાઓ આવે છે. હા હા, મળે જ છે. ગિરનારની એ હાલત. હું આ વર્ષે જ ગિરનાર ગયો. હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજ મારી સાથે ગિરનારના પહાડ ઉપર આવ્યા અને મને બતાડી એક જગ્યા. મને કે મહારાજ, આ પહાડને સ્વચ્છ અને શુદ્ધ રાખવા માટે અમે આટલી મહેનત કરીએ છીએ અને બધો કચરો ત્યાં ને ત્યાં કરે કેટલું? સેલ્ફ ડિસિપ્લિન આપણી પાસે આવતી જ નથી. અહીં બેઠેલાઓ, મારી વાત સાંભળનારાઓ નક્કી પ્રતિજ્ઞા કરવી જોઈએ કે અમારા તરફથી ગિરિરાજ, ગિરનાર કે શત્રુંજય, એની ઉપર ક્યાંય અમે કચરો કે ખરાબી નાખશું નહીં. જો ભાઈ, ક્રાંતિ નાનાથી જ આવે છે. શાંતિ માસ છે, ક્રાંતિ ક્લાસ છે. ઓછા જ લોકોથી ક્રાંતિની શરૂઆત થાય. ક્રાંતિની જ્યોત હોય છે, શાંતિની જ્વાલા હોય છે. આખો સમાજ જ્યારે શાંત હોય ત્યારે શાંતિ કહેવાય. કોક એક વ્યક્તિના હૃદયની અંદર આવો એક વિચાર ફૂટે, એ ક્રાંતિ કહેવાય. આ એ ક્રાંતિ હંમેશા માટે વિચારોથી ઉગતી ચીજ છે. અને એટલે જ જો આપણી પાસે મળવાને બદલે મૂલ્ય સમજાવવાની ભૂમિકા ઊભી થાય, માટે જ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ, જે જૈન ધર્મના વિરોધી હતા, છતાંય જૈન ધર્મના અનુયાયી બની ગયા, ભક્ત બની ગયા, જૈન ધર્મને સર્વસ્વ માનતા થઈ ગયા. જે હરિભદ્ર પુરોહિત એવું કહેતા હતા કે હાથીના પગ નીચે કચડાઈ જવાનું પસંદ કરજો, પણ જૈન મંદિરમાં જઈને બચવાનું પસંદ ન કરતા. હરિભદ્ર સુરી મહારાજ, હરિભદ્ર પુરોહિતનું સ્ટેટમેન્ટ છે, હસ્તિના તાળી માણે બી ન ગચ્છેત જૈન મંદિર. ભગવાનના મંદિરમાં જઈ, જૈન મંદિરની અંદર જઈ અને હાથીના પગ નીચે કચડાતા બચાતું હોય તો હાથીના પગ નીચે કચડી જવું વધારે કલ્યાણકર છે. પણ જૈન મંદિરમાં જઈને બચવું નુકસાન કરતા છે. એ જ હરિભદ્ર સુરી મહારાજ જ્યારે જૈન સાધુ બને છે, આચાર્ય બને છે, ત્યારે એનું સ્ટેટમેન્ટ વળી પાછું આવે છે, કથા અમારી સા પાણી દુસમા દોષ દુસિયા, હા હા અણાહા જૈન હોન તો જીણા. આ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજનું માર્મિક ઉદ્બોધન છે. હવે ઉદ્બોધનમાં શું વાત કરે છે? વળી પાછા બુધવારના દિવસે આપણે આ એપિસોડની અંદર આવશું અને એ વાતને આગળ ચલાવશું. અત્યારે હું અહીંયા જ અટકું છું. 2 મિનિટનો ટાઈમ તમારી પાસે છે. પ્રશ્નોત્તરી લેવાની છે, એ લઈ લેવાશે. અને બીજા નંબરની અંદર ગઈકાલે જે આજે કરવું છે ને